તલગાજરડામાં સ્વામીના વિવાદની। કથાકાર મોરારી બાપુના ગામમાં સ્વામિનારાયણના સંતોનો વિરોધ થઈ રહ્યો છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સનાતન વિરુદ્ધ પ્રચાર કરી સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। સંપ્રદાયના સંતો પર આ ગંભીર આરોપ લગાવ્યો છે। મોરારી બાપુના ગામ એવા તલગાજરડાના ગ્રામજનોએ એક સપ્તાહ પહેલા સર્જાયેલી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ગ્રામજનો તલગાજરડામાં આયોજિત કાર્યક્રમમાં જઈ રહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને અટકાવીને ખરી ખોટી સંભળાવી દે છે અને ગામમાં પ્રવેશ કરતા અટકાવે છે। સાંભળો સ્વામીને અલ્ટિમેટમ આપતા ગ્રામજનોને। સંપ્રદાયની અંદર પેલો બધો કરો તો અમુક જગ્યાએ જાવ ને તમે આ કતલખાને જાવ ને તમે ત્યાં જઈને ખોડો ને ચાર ભાઈ વાળાને બેન કરે ના ના પણ આપણે આ ગામમાં નહીં આવવાનું કતલખાનામાં આવવાનું તમે ખાનન દાતા શરૂ કરો અમે તમારી હારે છીએ ને તમારી હારે કોઈ દોલો નથી તમે કતલખાના બંધ કરાવો અમે તમારી હારે આવી નહીં એવું તમે વર્ક કેદી આવશો હવે તમે હવે કાઈ વાંધો નહીં અમે તમે છૂટા તમે આવજો તમારી રીતે આવજો હવે તમે આ તમે હું બોલીને જાવ છો એ તમે યાદ રાખજો હવે તમે મંદિરમાં બોલાવો હવે તમે આવો તમતાને હવે તમે આવીને બતાવો જો હવે તમે આવીને બતાવો બરાબર ભક્તોને તમારા સ્વામિનારાયણ મંદિરમાં બોલાવો તમે ધર્મની શરૂઆત તમે કરી અમે આવશું બોલાવે છે અમારે જવું નથી તમે મંદિરમાં બોલાવો તમારા ભક્તો હોય ને જે હરિભક્તો તમારા મંદિરમાં બોલાવો મંદિરમાં અહીંયા તલગાજરડામાં એન્ટ્રી આવે નહીં અહીંયા અમે સનાતનને માનવા વાળા છીએ સનાતન ધર્મને આજે। તો વાયરલ વિડીયોની પુષ્ટિ કરવા TV9 તલગાજરડા પહોંચ્યું અને વિડીયો દેખાતા લોકોનો સંપર્ક કરીને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો। તો તપાસમાં સામે આવ્યું વિડીયો એક સપ્તાહ અગાઉનો હતો અને ગ્રામજનોએ જ સંપ્રદાયના સંતોને ગામમાં પ્રવેશતા અટકાવ્યા હતા। તલગાજરડાના ગ્રામજનોનો આરોપ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો જે રોકીને સનાતન ધર્મને બદનામ કરી રહ્યા છે અને પોતાના ધર્મને બદનામ કરતા સંતોને તેઓ ક્યારેય સાંખી નહીં લે। અમારા બધા જમાં નારાજગી હતી એટલા માટે અમારે આ વિરોધ કરવાનું કારણ બન્યું છે અને ભવિષ્યમાં પણ અમે બધા જને એવું કહીએ છીએ કે આપ તમે તમારા સંપ્રદાયનું જે પણ કંઈ હાલે છે હકારો અમને બિલકુલ કંઈ વાંધો નથી, પણ મૂળ જે આપણા દેવી દેવતાઓ છે જે કંઈ મૂળ રામાયણ છે ભગવદ્ ગીતા છે અથવા જે શાસ્ત્રો છે એમાં છેડછાડ ન કરો। આ લોકોને તો સમાજને તોડો અને ધર્મને નામે ધંધો કરો। આ લોકોનો મેન ઇસ્યુ ઈ છે કે તમારા ક્યારે અમે ફાટા પડીએ અને ક્યારે તમે સનાતનમાંથી જુદા પડો અને ક્યારે અમારા સંપ્રદાયમાં આવો, પણ આ લોકોને અમે આવી રીતની સાખી નહીં લઈ। અમારું આખું ગામ સક્ષમ છે, અમારા તલગાજરડાની આજુબાજુના તમામ ગામ, પણ એ લોકો આવું જ ઈચ્છે છે કે આ લોકો આપણા સનાતન ઉપર એક જાતનું પ્રહાર કરી રહ્યા છે, પણ એ અમે ક્યારેય સહન નહીં કરી અને નહીં કરવા દઈએ। આમ તો સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન સંસ્થાઓ વચ્ચે સમાધાન થઈ ચૂક્યું છે અને હવે કોઈ નવો વિવાદ નથી સર્જાયો, ત્યારે આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય તે પણ એક સવાલ છે।